સારામાં સારું કામ કર્યું હોય અને લોકોના ધ્યાનમાં, સરકારના ધ્યાનમાં આવ્યું હોય કે પછી કોઈ રાજ્ય સરકાર કે રાષ્ટ્રપતિ જે એસેસમેન્ટ થાય એ એસેસમેન્ટમાં નક્કી થયા પ્રમાણે રાજ્ય અને રાષ્ટ્રના જે સન્માન પ્રાઇમરીથી લઈને હાઈસ્કૂલ સુધીમાં જે એવોર્ડ્સ મળતા હોય છે એવા 23ના સૌ એવોર્ડી ટીચર્સ સાથે ભૂતકાળમાં પણ જે લોકો આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે એવા તમામ શિક્ષક મિત્રો અને સાથે આજે મંચ ઉપર હરિભાઈ ઉપસ્થિત હોય, કેકેભાઈ ઉપસ્થિત છે અને જે આ શિક્ષણ અને કન્યા કેળવણી 1954 થી ચાલુ થયેલી આ સંસ્થા દીકરીઓના શિક્ષણની ચિંતા એટલે કે ગુજરાત પહેલેથી જ દીકરીઓના શિક્ષણની ચિંતામાં આગળ હતું અને એવા પ્રમુખભાઈ શ્રી કેકેભાઈ ના ચાલુ ધારાસભ્ય પણ છે અને બહુ અમારા વિદ્વાન અને વહીવટી કુશળ, અમે તો અમારી સાથે છે એટલે બહુ તકલીફ નહીં પડે એવા ભાઈ સુધીરભાઈ, માનસીભાઈ, શૈલેષભાઈ, મંચ ઉપર મહેમાનો અને ખાસ કરી મનુભાઈ, શિક્ષણ સાથે એમનો સદાય નાતો રહ્યો છે અને શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા. એના પછી સતત સ્કૂલો, સામાજિક પ્રવૃત્તિઓ, આરોગ્ય અને સમાજની પ્રવૃત્તિઓમાં આ બે શિક્ષણ અને આરોગ્યમાં મહત્તમ કામ જિલ્લામાં કર્યું હોય એવા મનુભાઈ અને સૌ જેમને દાન આપ્યા છે ને દાન વળી આવા નાના મોટા કાર્યક્રમ અને એમાં પણ ખાસ કરીને એવોર્ડ ટીચર્સ ભૂતકાળના અને ચાલુ અને મળવાવાળા એ તમામનું સન્માન કરતી આ ફેડરેશન તમારી આનંદનો વિષય એટલા માટે છે. મેં કોટ વાંચ્યું હતું, સફળતા એ બીજા નક્કી કરે છે અને સંતોષ એ તમારો આત્મા નક્કી કરે છે.